અત્યારે હાલ હું છું કેનેડામાં અને આ છે દુનિયાનો સૌથી મોટામાં મોટો ધોધ જેને કહેવાય છે નાયગ્રા ફોલ્સ. તો આજે હું તમને કહું કે ફક્ત કેનેડામાં નહીં પણ કોઈ બી જગ્યાએ ઓસ્ટ્રેલિયા હોય યા અમેરિકા હોય વિદેશમાં મતલબ લોકો આઈફોન સસ્તામાં સસ્તું કેવી રીતે લઈ શકે છે. વિદેશમાં તમે મોંઘામાં મોંઘી જે બ્રાન્ડેડ વસ્તુ હોય ને આરામથી લઈ શકો છો. એટલા માટે જ તો લોકો વિદેશ આવવા માટે તડપતા હોય છે. વિદેશમાં એક સાધારણ માણસ હોય ને એ પણ આઈફોન લઈ શકે છે, એ પણ ગાડી લઈ શકે છે અને એનું કારણ છે કે એ જેટલું કમાય છે ને એમાંથી હપ્તા જે મોંઘી ગાડીઓના યા આઈફોનના આરામથી નીકળી શકે છે. હવે વિદેશમાં કેનેડા હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, યુરોપ હોય, કોઈ બી જગ્યાએ માણસ આસાનીથી આઈફોન યા ઘર યા પોતાનો ધંધો પણ કરવો હોય તો આરામથી કરી શકે છે. તો આજે ખાલી આપણા આઈફોનની વાત કરીએ કે એટલી આસાનીથી લોકો કઈ રીતે લઈ શકે છે. તો નોર્મલી હું મારી વાત કરું કે મારો પગાર કેટલો હતો વિદેશમાં, અત્યારે હાલ $1200 હોય છે. બાય વીકલી કહેવાય એટલે 2 અઠવાડિયાના $1200 એટલા આવતા હોય છે. તો મહિનાના થયા $2400. હવે આઈફોનની કિંમત જે છે એ એક મહિનાની હપ્તા ઉપર તમે આરામથી લઈ શકો છો. ડોલર ખાલી ભરવાના તમારે $0 એટલા માટે કેમ કે જે કંપની કોઈ બી જે તમને આઈફોન આપે છે એ મોબાઈલની પ્લાન્સની કંપની હોય, જેમ આપણે આઈડિયા હોય, એરટેલ, જીઓ એ બધું છે. એ રીતે અહીંયા બેલ છે, રોજર્સ છે, આ બધા જે કંપની છે એ 2 વર્ષના લીઝ ઉપર આપે તમને મોબાઈલ. હવે મોબાઈલની એક કિંમત હોય અને એક એમની જે પ્લાન હોય એની કિંમત હોય. નોર્મલી હું અત્યારે $40 કંઈક 50-60 GB યુઝ કરું છું કેમ કે મારી જોડે પહેલાંથી ફોન છે. હવે તમારે આઈફોન નવો આવ્યો, એ નવો તમારે $0 લેવું હોય તો એ કંપનીનો પ્લાન સેટ કરવો પડે કે ભાઈ એ તમને કે 2 વર્ષ સુધી તમે અમારો આ પ્લાનમાં વાપરશો તો અમે તમને આઈફોન આપીશું મહિનાના હપ્તા કરીને ઝીરો ડાઉન પેમેન્ટ અને ઝીરો ઇન્ટરેસ્ટ ચાર્જ. તમારી જોડે કોઈ ઇન્ટરેસ્ટ નહીં લે. હવે ફરક એટલો છે કે હું નોર્મલ મારો ફોનમાં $40 હું કંઈક 40-50 GB જે બી યુઝ કરું છું એ. પણ અગર તમે ફોનનું પ્લાન પસંદ કરો તો એ જ 40-50 જે GB પ્લાન છે એમની કિંમત ડાયરેક્ટ 60-70 ઉપર થઈ જાય છે. એટલે 2 વર્ષ સુધી તમારે વધારે કિંમત આપવાની ખાલી પ્લાનની. હવે નોર્મલ પ્લાન તમે નવા મોબાઈલ એમની જોડેથી લેવું હોય તો એમાં યુઝ ના કરી શકો. હવે ભલે પણ તમે એ લો તો $100 આજુબાજુ બંને વસ્તુ આવી રહે. તમારે મોબાઈલનું જે બિલ છે, જે મોબાઈલ ખરીદ્યો એનું અને પ્લાન, આનું મહિનાનું $100 આજુબાજુ હોય. હવે મહિનાના ક્યાંય $3000 તમે કમાઓ અને એમાંથી $100 આપવા એ બહુ મુશ્કેલની વાત નથી. તો આઈફોન હોય એના પૈસા તમે આરામથી અહીંયા માણસ કાઢી શકે છે. હવે વાત આવી કે હપ્તાની. હપ્તા તમે આરામથી નીકાળી શકો છો જેટલા ડોલર કમાયા એની તુલનામાં. આ વસ્તુ તમે ભારતમાં બેઠા બેઠા નહીં કરી શકો. એનો એ મતલબ નથી કે કેનેડા યા અમેરિકા એ ભારત કરતાં વધારે સારું છે. આ વસ્તુ હું ખૂબ ઈમાનદારીથી જોવાથી અને અનુભવથી કહી શકું છું. કારણ કે માણસ દુનિયાનું બધી જ વસ્તુ હાંસિલ કરી લેશે પણ એ વસ્તુમાં એને સુખ મળવાનું નથી. એ વસ્તુ હું કેમ બોલ્યો એ આ વિડીયો જોઈ લો, જેના ઉપરથી ખબર પડી જશે તમને.